જય રામાપીર, જય માતાજી બધાને. કેમ છો? મજામાં જશો. અત્યારે જો વ્લોગ ચાલુ કર્યો છે. આના કેટલા વાગ્યા છે? 7:30. 7:30 વાગ્યે વ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે વ્લોગ શું કામ ચાલુ કર્યો ખબર? થોડી આવી રીતનું કંઈક મથે છે. સમજો એ શું કરવાનું? જે બનાવવાનું છે ભજીયા, તો આવી જાવ તમે લોકો બધા ભજીયા ખાવા. અમે જો આજે ભજીયા બનાવી છીએ. અત્યારે તો કાળા ઉનાળાના કોઈ ભજીયા જ ન બનાવે, પણ અમારા શેઠને ભજીયા જ બહુ ભાવે ને, એટલે કાળા ઉનાળાના હોય તો ભજીયા બનાવી. કેમ કે અત્યારે જ નકર સિઝન છે ને, છે રસની, મઠાઈની, એની સિઝન છે અત્યારે, એ ખાવાનું હોય. પણ અમારે જો એને ભજીયા જોયું, એટલે જો અમે ભજીયા બનાવીશું. પણ ભજીયા બનાવવાને કેટલા દી થયા? પછી 10 દિવસ તો એકવાર જોઈ. હવે 10 દિવસ કાંઈ નહીં થયા હોય. 10 દિવસ થઈ જાય. આપણે વિડીયો મૂક્યો છે ભજીયાનો, જોઈ લેજો. હા, એટલા દિવસ થઈ ગયા પાકા. એટલા દિવસ થઈ ગયા. જો આપણે મેથી તો અત્યારે કે મળે નહીં, એટલે જો આપણે કોથમરી સુધારી છે, ડુંગળી સુધારવાની છે, લીંબુ અને લીલા મરચા અને લસણ, એ બધું નાખીને આપણે આજ તો બનાવવાના છે ભજીયા. એવું છે. જો એવું છે બધું. મેથી કાંઈ મળી નથી. લચ્છણ નાખીને બનાવવાના છે. લસણ, ડુંગળી, લીંબુ બધું નાખીને બનાવવાના છે. મેથી તો અત્યારે મળે ક્યાંય ન મળે. મેથી અત્યારે એવું છે. મેથી અત્યારે ક્યાંય ન મળે. ક્યાંય ન મળે. ગામમાં ન મળે. ગામમાં ન મળે, જસદણે ન મળે. જસદણે જો લંકા જેવી કુળી લઈને આવે, એમાં કાંઈ નીકળ્યું નહીં, પાંદડું છે એવું તો કોથમરી એક ખારી હતી. જો મરચાં ખમણાઈ ગયા. મરચા, હા, મરચાં ખમણાઈ ગયા. એટલે હવે આપણે લસણ ખમણી નાખ્યું. જો લસણ ફોલેલું છે ને, તો લસણ ખમણી નાખ્યું. પછી ડુંગળીનો વારો. એટલે લસણ ખમણાઈ જાય ને પછી લસણ ખમણાશે. ડુંગળીનું હતું એમાં ખમણવાની છે ને, કે કાપવાની? કટિંગ કરી નખાય? ના, કટિંગ બહુ મોટું થાય. એવું થાય? ખમણી નાખવાની. લસણ કેમ ખમણી? એવું થાય. ચાલો, જો હવે આપણે બધું સુધારી નાખ્યું. જો આ કોથમરી છે, લીલા મરચાં છે, લસણ છે અને ડુંગળી છે, અને આ લીંબુનો રસ છે. તો આપણે જો એટલું ભજીયામાં નાખવાનું છે. અને આ ફૂલ સોડા છે. તો જો લોટ તો આપણે કેમ ઘરનો છે, આપણે વેચાતો લોટ નહીં લાવવાનો, ઘરનો લોટ છે. જો એટલો અમે લોટ દળી નાખીશ. કેમ કે ઘરનો લોટ અમે જ્યારે ભજીયા બનાવો હોય ત્યારે ઘરનો લોટ દળી નાખ્યો, એટલે ઘરના લોટનો ભજીયા ખાલી. વેચાતો લોટ તો અમે ક્યારેક જ લાવી ન હોય ને ત્યારે જ. તો જો આલે આપણે હવે રગડું બનાવી નાખ્યું. જો આપણે પહેલાં તો મીઠું થોડુંક નાખ્યું અને રગડું બનાવી નાખ્યું. પછી આ બધું નાખવાનું. એટલું ઘણું કામ બનાવી નાખ્યું. આપણે આ બધું નાખી દઈએ. કોથમરી, મરચાં, લસણ, ડુંગળી બધું મિક્સર સરસ થઈ જાય. ભજીયાનું તૈયાર. જો આપણે મિક્સર કરી નાખ્યું, બધું હલાવી એટલે સરસ થઈ જાય. જો ઓહ, બહુ મસ્તીનું બની ગયું. મોઢામાં તમને પાણી આવી ગયું. અને હા, ખાતો શાકવાનું મસ્તી સરસ બની ગયું. જીદામાં લીંબુનો રસ નાખવાનો બાકી છે, ફૂલસોડા નાખવાના બાકી છે. પછી જો રગડું બને નાખી દેવા કેટલી વાર? હા, નાખી જ દેવાનું હોય ને. બધું મિક્સર થઈ જાય એટલે નાખી જ દેવાનું હોય. તો આપણે જો હવે ફૂલસોડા નાખી દઈએ. થોડાક નાખવાના, બહુ બધા નહીં નાખવાના. આટલા તો ઘણા. લીંબુનું પાણી નાખી દેવી. જો
બીબડા છે નો જાય. જો કેવું મસ્તીનું ઉભરો આવ્યું. જો કેવો સરસ ઉભરો આવ્યો. લાવી નાખવી એટલે સરસ થઈ જવાનું. ટાંટાણા જો વેફર તળે છે વેફર વેફર હોય, વેફર ઘરની વેફર છે. જો કેવી થાય આવી તૈયાર ઘરની વેફર જો. એની વેફર એમ તો જો આવડા ભાઈ આ ભાઈ લુંજી ઓઢી જાય એ ઓલા ભાઈ છે જ્યાં દાડિયા હે ઘરની વેફર છે ઘરની. આલે દીધી બસ તો આને કાપણી કરાવી. એ વેફર ઘરની ના ના એ કયું ગામ હે મુંબઈ બસો કહી દે ને જસદણ રહું છું. મને કેટલો હોય તો હમણાં કહી દે ને. કે મારે ભજીયાની કેટલીક વાર છે પરફેક્ટ થવી કેટલી બધી ભજીયા. ભજીયાનો વાર છે. હાલો તો રબડું ભજીયાનો વાર છે. ક્યાં ભગત વેફર ઉપડી. પેલો ભાણ મૂકવી છીએ આપણે. સરસ તેલ સારું આવી ગયેલું છે કેમ કે વેફર તળી ને એટલે. સરસ ના બને છે હો. મસ્તી ના. કેટલા બધા મૂકી દેવાનું? બસ નહીં ભાત બસ હાલો બસ. બસ લાય હલાવું હલાવું તાપ ઓલા જશે થોડું કટી. કેવા ફૂલા તળાય કેવા થયા હો. એટલા ફૂલા. એ હાણી શકરી ભરતા બોલાઈ જશે. એ જગદીશ તાપ ઓલવી જશે. એ ધૂપ કરવા દેતો હાલે હા પણ જો ને અમને ઓલવી નાખશે તાપ હોય તો એમને તો હવન કરવા ધૂપ કરવા. મારો તાપ ઓલવી બે. આ દીદી બેન બહુ તને લેવા લઈ ગયા. એ કેરી વારે ભજીયા ખાવાનું બોલો હે કેરી વારે ભજીયા ખાવાના કેરી વારે ભજીયા ખાવા બોલો એને કેરી વારે ભજીયા ખાવાના છે બોલો એ રે રે ગરમ 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 ભજીયા રે આ ભાઈ કેવું થાય કેવું લાગે ગરમ 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 ભજીયા ઉતરે ગરમ ગરમ ખાઈ લીધા અને નોરા થઈ ગયા અને ચોખા એટલે બે ગયા સીવી બે જો લગણે બીજા ખાઈ પોઈ ગયા ફાટી. અને એક તો જો અહીંયા ઈ તો જો લાવ કોનું દેખાડું આ હાલી નહીં કે ભજીયા ખાઈને તો જો ત્રીજા માળે હુવા જવાનું છે 100 પેલા એટલા જ ભજીયા ખાઈ ગયા છે. જો તો
એટલે આમ જો અમારા છોકરાએ દાંત કાઢે છે પપ્પાને બોલો એટલે ભજીયા ખાઈ ગયા ને એટલા એ બધા દાંત કાઢે છે એ કે ભજીયા કેટલા બધા ખાઈ ગયા એમ. હાલો તો તમને આજનો વિડીયો મારો કેવો લાગ્યો